નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર આજે અમદાવાદમાં ભારે વરસાદ ગુજરાતીઓ પાર્સલ આવે તો સાવધાન ગુજરાતની મહિલાઓ ગુસ્સે ખેડૂતોના પાકને ભારે નુકસાન ધોરણ 10 અને 12 માં એઆઈ કોર્સ આવશે ગુજરાતીઓ માટે ખાસ નવી યોજના ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો ગુજરાત સાવધાન ક્રેડિટ કાર્ડનો નવો નિયમ કર્મચારીઓ માટે ખાસ મોટા સમાચાર પ્લેન ક્રેશની અંદર 7 લોકોના મોત મોદીજીની પ્રથમ કેબિનેટ બેઠક વરસાદથી ખેડૂતો ચિંતિત 2000 નો હપ્તોને લઈને સૌથી મોટા સમાચાર દરેકને 10,000 રૂપિયાની સહાય મળશે વિધવા સહાય યોજનામાં મોટો ફેરફાર રાશન કાર્ડમાં મોટો ફેરફાર મહિલાઓનો વિરોધ પાણીની સમસ્યા ખેડૂતોના દેવા માફીને લઈને સૌથી મોટા સમાચાર તો મિત્રો આ દરેક સમાચારની વિગતવાર માહિતી આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો આજે અમદાવાદમાં ભારે વરસાદ પડ્યો છે મિત્રો અમદાવાદ શહેરના વાતાવરણમાં આજે અચાનક મોટો પલટો આવ્યો છે મિત્રો આજ સવારથી જ વાદળછાયું વાતાવરણ અને ઠંડક પસરી હતી પરંતુ મિત્રો બપોર બાદ ધીરે ધીરે વરસાદ શરૂ થતા શહેરવાસીઓએ બેવડી ઋતુનો અનુભવ કર્યો હતો અને મિત્રો ગરમી પછી વરસાદ આવતા લોકોને રાહત મળી છે અને મિત્રો વરસાદી ઝાપટાને કારણે શહેરમાં ઠંડક પણ વધી છે અને મિત્રો તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને મિત્રો હવામાન વિભાગે આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ અને મિત્રો હળવા વરસાદની આગાહી કરી છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતીઓ પાર્સલ આવે તો સાવધાન થઈ જજો મિત્રો અત્યારે સાયબર ગઠિયાઓ હવે સીઓડી સ્કીમ હેઠળ નવી પદ્ધતિ લઈને છેતરી રહ્યા છે અને મિત્રો જેમાં લોકોને ઓર્ડર કર્યા વગરનું પાર્સલ મોકલે છે અને મિત્રો ડિલિવરી બોય પરિવારના કોઈ સભ્ય નામે પાર્સલ હોવાનું કહીને તાત્કાલિક ચૂકવણી કરવાનું કહે છે અને મિત્રો અંદર નકામી વસ્તુઓ હોય છે અને મિત્રો આ છેતરપિંડીની રકમ સામાન્ય રીતે 1000 થી લઈને 5000 સુધીની હોય છે અને મિત્રો જેથી લોકો ફરિયાદ કરવાનું ટાળે છે પરંતુ મિત્રો બચવા માટે વારંભર્યું પાર્સલ ક્યારેય સ્વીકારશો નહીં તેવું અત્યારે સરકારે જણાવ્યું છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતની મહિલાઓ ગુસ્સે મિત્રો આજે અમરેલીના સાવરકુંડલાના દેતડ ગામે દેશી દારૂના વધી રહેલા વેચાણ સામે મહિલાઓએ રણચંડીનું સ્વરૂપ ધારણ કર્યું છે મિત્રો આજે મોટી સંખ્યામાં મહિલાઓ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશને હલ્લાબોલ કરી બુટલેગરો સામે કડક પગલાં લેવાની માંગ કરી હતી અને મિત્રો સરપંચની આગેવાનીમાં લેખિત રજૂઆત પણ કરી અને મિત્રો મહિલાઓએ આક્ષેપ કર્યો છે કે પોલીસની રહેમ નજર હેઠળ અડ્ડાઓ ધમધમી રહ્યા છે અને છતાં પોલીસ અત્યારે કાયદાકીય કાર્યવાહી કરી રહી નથી તેવું અત્યારે મહિલાઓએ જણાવ્યું છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂતોના પાકને ભારે નુકસાન મિત્રો આજે બનાસકાંઠામાં વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો આવતા ખેડૂતોની ચિંતા વધી છે મિત્રો આકાશમાં ઘેરાયેલા વાદળો અત્યારે બટાકા એરંડા અને રાયડા જેવા તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ છે અને મિત્રો ખાસ કરીને બટાકાની કાપણી ચાલતી હોવાથી અત્યારે વરસાદ પડે તો મિત્રો ખેતીમાં લાખો રૂપિયાનું નુકસાન થઈ શકે છે અને મિત્રો હવામાન વિભાગે આગામી કલાકોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે અને મિત્રો જેને પગલે ખેડૂતો પાક બચાવવાના પ્રયાસોમાં લાગી ગયા છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ધોરણ 10 અને 12 માં એઆઈ કોર્સ આવશે તેવું અત્યારે જાણવા મળ્યું છે મિત્રો કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય શાળામાં નવો એઆઈ અભ્યાસક્રમ શરૂ કરવા માટે જઈ રહ્યું છે મિત્રો એનસીઈઆરટીની 16 સભ્યોની સંમતિ દ્વારા આ નવો અભ્યાસક્રમ તૈયાર કરાઈ રહ્યો છે અને મિત્રો આની અંદર શૈક્ષણિક સત્ર 2026 થી 3 થી 8 ધોરણના વિદ્યાર્થીઓ માટે
પાયાનું એઆઈ શિક્ષણ શરૂ થશે અને જ્યારે મિત્રો 2027 થી 11 અને ધોરણ 12માં અપડેટ એઆઈ અભ્યાસક્રમ અમલમાં મુકાશે અને મિત્રો 2029માં વિદ્યાર્થીઓ આ નવા એઆઈ સિલેબસ પર આધારિત પોતાની 12ની બોર્ડ પરીક્ષા આપશે તેવું અત્યારે જાણવા મળ્યું છે। એટલે કે મિત્રો ગુજરાતની અંદર ધોરણ 10 અને 12માં પણ હવે એઆઈ નો કોર્સ આવશે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે ગુજરાતીઓ માટે ખાસ નવી યોજના આવી છે અને મિત્રો જે યોજનાની અંદર ગુજરાતી પરિવારોને મોટો ફાયદો થઈ રહ્યો છે। મિત્રો અત્યારે પોસ્ટ ઓફિસની આરડી સ્કીમ નાના રોકાણકારો માટે સુરક્ષિત બનવાનો એક શ્રેષ્ઠ વિકલ્પ છે। મિત્રો આ યોજનામાં જો તમે દર મહિને 1000 રૂપિયાનું રોકાણ કરો છો તો મિત્રો તમને 5 વર્ષમાં તમારી કુલ જમા રકમ 60,000 રૂપિયા થશે અને મિત્રો હાલમાં 6.70% વાર્ષિક વ્યાજ દરના આધારે આપણે ગણતરી કરીએ તો મિત્રો 5 વર્ષની મુદત પૂરી થવા બદલ તમને અંદાજે 71 થી 72,000 રૂપિયા પરત મળશે અને મિત્રો શેર બજારના જોખમથી મુક્ત આ યોજના ભવિષ્ય માટે સુરક્ષિત છે તેવું અત્યારે જાણવા મળ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો। મિત્રો અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપને ઝટકો મોટો લાગ્યો છે। મિત્રો અત્યારે ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે અત્યારે સેનાની રચના કરી હતી અને મિત્રો ત્યાં 1000 થી વધુ કાર્યકરોએ ભાજપ સાથે છેડો ફાડી અત્યારે કોંગ્રેસમાં જોડાયા છે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે। મિત્રો મંદિરની દિવાલ તોડવાથી નિરાશ કાર્યકરોએ ધોળકામાં જન આક્રોશ સભામાં નિર્ણય લઈ કોંગ્રેસમાં જોડાયા હતા અને મિત્રો બીજી તરફ ખેડામાં પણ ભાજપના 50 થી વધુ હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા છે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાત સાવધાન થઈ જજો। મિત્રો અત્યારે ક્રેડિટ કાર્ડનો નવો નિયમ આવી ગયો છે। મિત્રો અત્યારે ક્રેડિટ કાર્ડના કાયદા મુજબ બિલ ન ભરવું એ સિબિલ નો મામલો છે અને મિત્રો જેમાં તમને સીધી જેલ થતી નથી પરંતુ મિત્રો જો તમે નકલી દસ્તાવેજો આપીને ફ્રોડ કર્યું હોય તો મિત્રો તમને જેલ થાય છે અને મિત્રો અત્યારે ગુનો ગણાય છે અને તમને જેલ પણ થઈ શકે છે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે। એટલે બિલમાં ચૂક કરવાથી તમારા ક્રેડિટ કાર્ડનો સ્કોર ખૂબ જ ખરાબ થઈ શકે છે અને મિત્રો જેની અસર ભવિષ્યમાં લોન ન લેવી અને મુશ્કેલી બને છે અને મિત્રો સતત 1 અને 2 મહિનાના બિલ ન ભરવા પર અત્યારે ભારે વ્યાજ અને લેટ ફી અને બેંકના રિકવરી કોર્સનો અત્યારે સામનો કરવો પડી રહ્યો છે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો કર્મચારીઓ માટે ખાસ મોટા સમાચાર। મિત્રો 8મા પગાર પંચની રાહ જોઈ રહેલા 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 6.9 મિલિયન પેન્શનરો માટે આજે મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો આજે કેટલાક કર્મચારીઓને એનો સીધો લાભ મળશે નહીં અને મિત્રો ખાનગી ક્ષેત્રે કોન્ટ્રાક્ટ અને એક હોક પર નામ કરતા લોકોને આ ભલામણો લાગુ પડશે નહીં। ઉપરાંત મિત્રો રાજ્ય સરકારના કર્મચારીઓ અને પીએસયુ સ્ટાફને પણ આનો સીધો ફાયદો થશે નહીં કારણ કે મિત્રો તેમના માટે નિયમો અલગ હોય છે અને મિત્રો અત્યારે મેન કક્ષાના જે કર્મચારીઓ છે તેમને જ મિત્રો 8મા પગાર પંચની અંદર રાહત મળી છે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે પ્લેન ક્રેશ થતા 7 લોકોના મોત નિપજ્યા છે। મિત્રો આજે ઝારખંડથી દિલ્હી જઈ રહેલું રેકબર્ડ કંપનીનું B90L ચાર્ટર્ડ પ્લેન ચતરાના સિમગાર્ડના જંગલમાં ક્રેશ થયું છે અને મિત્રો આ દુર્ઘટનામાં પાયલોટ, ડોક્ટર અને મિત્રો દર્દી સહિત તમામ 7 લોકોના કરુણ મોત નિપજ્યા છે અને મિત્રો ઉડાન ભર્યાની 20 મિનિટ બાદ જ
જ વિમાનનો એટીસી સાથે સંપર્ક તૂટી ગયો હતો અને મિત્રો મૃતકમાં પાયલોટ વિવેક ભગત અને મિત્રો કો પાયલોટ સબરામતજીદ સિંહનો પણ સમાવેશ થાય છે અને મિત્રો દુર્ઘટનાના કારણો જાણવા માટે અત્યારે પોલીસ તપાસ કરી રહી છે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે મોદીજીની પ્રથમ કેબિનેટ બેઠક યોજાવાની છે। મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે સવારે 11 વાગ્યે મહત્વની કેબિનેટ બેઠક યોજાશે અને મિત્રો જેમાં ખાસ વાત એ છે કે નવા બનેલા વડાપ્રધાન કાર્યાલય સેવા તીર્થમાં આ પ્રથમ કેબિનેટ બેઠક હશે અને મિત્રો આ બેઠકમાં માત્ર નિર્ધારિત એજન્ડા જ નહીં પરંતુ મિત્રો સપ્તાહભરની મહત્વની ઘટનાઓ પર મંત્રીઓ સાથે વિચાર વ્યવહાર કરવામાં આવશે અને મિત્રો પીએમ મોદી મંત્રીઓ પાસેથી ફીડબેક પણ લેશે અને મિત્રો વિવિધ મુદ્દાઓ પર અત્યારે સૂચનાઓ આપવામાં આવશે તેવું અત્યારે પીએમ મોદીએ જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે ગુજરાતમાં વરસાદથી ખેડૂતો ચિંતિત થયા છે। મિત્રો ગુજરાતના અનેક જિલ્લાઓમાં અચાનક વરસાદથી આવતા વાતાવરણની અંદર પલટો જોવા મળ્યો છે અને મિત્રો ગુજરાતમાં અચાનક કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે। મિત્રો અમદાવાદ, ગાંધીનગર, ભરૂચ અને અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારે વરસાદી ઝાપટા પડ્યા હતા અને મિત્રો લણણી માટે ઊભા પાક જેવા કે ઘઉં, જીરું, ચણા અને તુવેર જેવા શિયાળુ પાકને ભારે નુકસાનની ભીતિ છે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે અને મિત્રો જો વરસાદ ચાલુ રહેશે તો મિત્રો તૈયાર માલ પણ સડી જવાની અને કાળો પડી જવાની શક્યતા અત્યારે બની છે અને મિત્રો અત્યારે જગતનો તાત ડરથી તેની સ્થિતિ અત્યારે ખરાબ બની છે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે ખેડૂતોના 2000ના હપ્તાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો પીએમ કિસાન યોજનાનો લાભ દરેક ખેડૂતોને મળતો નથી પરંતુ મિત્રો સરકારે કેટલીક કેટેગરીમાં ખેડૂતોને બકાત રાખ્યા છે અને મિત્રો જો કોઈ ખેડૂતોએ 1 ફેબ્રુઆરી 2019 પછી જમીન ખરીદી હોય તો મિત્રો તેમના હપ્તા અટકી શકે છે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે અને મિત્રો વધુમાં કહેતા જો પતિ પત્ની બંને અથવા એક જ પરિવારના એક કરતા વધુ સભ્યો યોજનાનો લાભ લેતા હોય તો મિત્રો તેમની ચૂકવણીમાં વિલંબ થઈ શકે છે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે અને મિત્રો આવા કિસ્સાઓમાં સરકાર ભૌતિક ચકાસણી કરે છે અને મિત્રો પછી ચકાસણી પૂર્ણ ન થાય ત્યાં સુધી મિત્રો હપ્તા ખેડૂતોને મળતા નથી એટલે કે મિત્રો હપ્તા રોકી દેવામાં આવે છે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો દરેકને 10,000ની સહાય મળી રહી છે। મિત્રો આજે પીએમ જય યોજના હેઠળ ખાતા ધારકોને મોટા લાભ મળી રહ્યા છે। મિત્રો આ યોજનાની અંદર ખાતામાં બેલેન્સ ન હોવા છતાં પણ 10,000 રૂપિયા સુધીની બેંક ઓવરડ્રાફ્ટની સુવિધા ઉપલબ્ધ છે એટલે કે મિત્રો જો તમારા બેંકમાં ખાતું છે અને મિત્રો તમારા બેંક ખાતામાં પૈસા નથી તો મિત્રો આ બેંક ખાતાની અંદર તમને મિત્રો 10,000 રૂપિયાના ઓવરડ્રાફ્ટની સુવિધા મળે છે અને મિત્રો આ ઉપરાંત ઝીરો બેલેન્સ એકાઉન્ટ સાથે રૂપી એટલે કે ડેબિટ કાર્ડ અને 2 લાખનો વીમો પણ મળે છે અને મિત્રો તે સાથે આ ખાતું ડીબીટી અને મુદ્રા જેવી સરકારી યોજનાઓ સાથે જોડાયેલું હોવાથી સરકારી અન્ય સહાય સીધી ખાતામાં જમા થાય છે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે અને મિત્રો જે આર્થિક સશક્તિકરણના નિયમમાં મદદરૂપ બને છે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે એટલે કે મિત્રો જો હજી સુધી તમારું પીએમ જય યોજનાની અંદર બેંક ખાતું નથી તો મિત્રો તેની અંદર તમારું બેંક ખાતું કઢાવી લેજો। મિત્રો આની અંદર સરકારના અન્ય લાભો આપવામાં આવે છે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે।
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે વિધવા સહાય યોજનામાં મોટો ફેરફાર થયો છે। મિત્રો આજે ગુજરાતમાં ગંગા સ્વરૂપા યોજના દ્વારા વિધવા મહિલાઓને સામાજિક સુરક્ષા અને આર્થિક આત્મનિર્ભરતા પૂરી પાડવા માટે કાર્યરત ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાની અંદર મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। મિત્રો આ હેઠળ હવે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। મિત્રો આ યોજનાના તમામ લાભાર્થીઓ હવે તેમની સહાયની રકમ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના ખાતા મારફતે સરકાર ચૂકવશે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે। મિત્રો આની અંદર પહેલા જનધન ખાતાની અંદર પૈસા મળતા હતા, પરંતુ મિત્રો અત્યારે સરકારે જણાવ્યું છે કે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની અંદર તમારા પૈસા જમા થશે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો રાશન કાર્ડમાં મોટા ફેરફાર। મિત્રો આજે નકલી રાશન કાર્ડ અંગે ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે અને મિત્રો છેલ્લા 6 વર્ષમાં ગુજરાત રાજ્યમાં 6.34 લાખથી વધુ રેશન કાર્ડ રદ કરવામાં આવ્યા છે અને મિત્રો દેખાતી રીતે મોટા ભાગના રાશન કાર્ડ રદ કરી દેવાનું પાછળનું મુખ્ય કારણ નકલી રેશન કાર્ડ હતું અને મિત્રો આ ઉપરાંત ખોટા લાભાર્થીઓ કેવાયસીમાં વસંગતા અને મિત્રો લાભાર્થીનું અવસાન અને સ્થળાંતર જેવા કારણો પણ સામેલ છે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે અને મિત્રો આ લોકો ફ્રોડ કરીને સરકાર પાસેથી રાશન લઈ રહ્યા હતા અને મિત્રો તેની અંદર અત્યારે સરકારે 6.34 લાખથી વધુ રેશન કાર્ડ રદ કર્યા છે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો મહિલાઓનો વિરોધ પાણીની સમસ્યા। મિત્રો મહિલાઓએ પાણીના પીવાની તીવ્ર સમસ્યાને લઈને આજે મહિલાઓએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। મિત્રો 4 માળિયા સરકારી આવાસમાં પાણીની ગંભીર તંગીને કારણે ત્રસ્ત મહિલાઓ થાળી વેલણ સાથે કોઓપરેશન કચેરીએ પહોંચી હતી અને મિત્રો આક્રોશ તેમણે વ્યક્ત કર્યો હતો અને મિત્રો પવિત્ર રમજાન માસ દરમિયાન અત્યારે પાણીની અછતને કારણે તેઓ રોષે ભરાઈ હતી અને મહિલાઓએ ડેપ્યુટી કમિશનરની ચેમ્બરમાં જઈને પોતાની વ્યથા રજૂ કરી હતી અને મિત્રો કમિશનરે સાથે એ પણ જણાવ્યું હતું કે ટૂંક જ સમયની અંદર તમને પીવાનું પાણી મળી જશે અને પાણીની સમસ્યા તમારા ગામની અંદર બંધ થઈ જશે તેવું અત્યારે કમિશનરે જણાવ્યું છે। તો મિત્રો હવે જોવાનું એ રહ્યું છે કે ક્યારેક ગુજરાતમાંથી પાણીની સમસ્યા દૂર થાય છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે ખેડૂતોના દેવા માફીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો આજે ગુજરાતના 2.5 લાખ ખેડૂતો પર લાખો રૂપિયાનું દેવું છે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે અને મિત્રો આ આંકડાઓ અત્યારે સામે આવ્યા છે અને મિત્રો ભારતમાં 15.75 કરોડ લોકો પર અત્યારે લાખો રૂપિયાના દેવાનું ભારણ છે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે અને મિત્રો તે પણ આંકડા અત્યારે સામે આવ્યા છે અને મિત્રો આ આંકડા દર્શાવી રહ્યા છે કે અત્યારે ભારતના ખેડૂતોની સ્થિતિ કેટલી ખરાબ છે અને મિત્રો હજી તો સરકાર તરફથી લોનો આપવામાં આવી રહી છે અને મિત્રો તે વચ્ચે અત્યારે વ્યાજની અંદર ખેડૂતો પાસેથી કરોડો રૂપિયા સરકાર પડાવી રહી છે। તો મિત્રો હવે આપણે ભારતનું ભવિષ્ય લોનના પૈસા જ ભરવાની અંદર જતું રહેશે તેવું અત્યારે લાગી રહ્યું છે કારણ કે મિત્રો અત્યારે સરકાર દેવા માફી પર વાતો કરી રહી નથી, પરંતુ મિત્રો સરકાર ઉપરની લોન આપી રહી છે। તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મિત્રો ગુજરાતના ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ કે નહીં તેનો પણ નીચે પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી દર્શાવજો। તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર। તો મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી અમને રજા આપજો। ધન્યવાદ।